અબ્દુલ્લા બિન અબ્બાસ સ્કૂલમાં આજે મનોન વાર્ષિક ઉત્સવ હતો. દર વર્ષની માફક આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવ મનાવવામાં આવે છે. કેવો લોકોમાં બાળકોમાં કેવો હરખની હેલી હતી અને આજના કાર્યક્રમમાં આપને શું વિશેષતા લાગી? આ કાર્યક્રમ અમરેલી અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળામાં જે બાળકો માટે ટીચરો અને પ્રિન્સિપાલે બહુ સરસ મહેનત કરી અને વાલી લોકોનો પણ સારો સાથ અને સહકાર મળેલો. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે વાલીઓ તેમજ બાળકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. અમે તો સર્વોના આભારી છીએ. બરાબર. આવતા દિવસોમાં શું આપનો નવીનતમ કે કાર્યક્રમ વગેરે વગેરે કે નવી ટ્રમ ખુલતા? નવી ટ્રમ ખુલતા અમે જાહેરાત તો કરી, કારણ કે અત્યારે આ એજ્યુકેશન બહુ મોંઘું થઈ ગયેલું છે. માટે જે બાળકોના પોતાના માતા પિતા ન હોય તેઓને અમે ફ્રી શિક્ષણ આપીએ છીએ. અને જે કન્યા ભણે છે 1 થી 8 ધોરણમાં એને 5% ફીની માફી આપીએ છીએ. અને હાવ કોઈ એવા માણસ હોય જે હકદાર હોય એને મોફત કપે એજ્યુકેશન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટમાંથી સ્કોલરશીપ આપી અને બાળકોને અને વાલીઓને તકલીફ ન પડે એના માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ, અમે તથા અમારો સ્ટાફ. બિલકુલ. આજે મનોન વાલીઓ છે, બાળકો છે, બધા ટ્રસ્ટીગણ છે, મહેમાનોને બધા આવ્યા છે. કેવા મનથી ને કેવા દિલથી આભાર માનશો? ખરેખર તો જેટલો આભાર માની એટલો ઓછો છે. કારણ કે આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે દરેક વાલીની, દરેક સમાજના આગેવાનોની અને શિક્ષકોની હોય, જેથી કરીને બાળકોને થોડું માર્ગદર્શન મળે, બાળકોને પ્રોત્સાહિત કરવામાં બાળકોનો ઉત્સાહ વધે અને બાળક કેમ આગળ આવે એ પણ લોકોને ખબર પડે. અમારે અબ્દુલ્લા બિન અબ્બાસ પ્રાથમિક શાળામાં 34 મેડલ ગવર્મેન્ટ તરફથી બાળકોને પણ પ્રાપ્ત થયેલ. એના માટે અમે દર વર્ષે આવા પ્રોગ્રામ એક રાખીએ છીએ. બિલકુલ. દર્શક મિત્રો, આપણે સાંભળ્યું કે અબ્દુલ્લા બિન અબ્બાસમાં એક ઘણા વર્ષથી સ્કૂલ ચાલી રહી છે. આજે એમનો વાર્ષિક ઉત્સવ હતો. યુનુસભાઈ દેરડીવાળા સતત ને સતત ગરીબ બાળકો કે મા બાપ વગરના બાળકોની ફી મોફત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભોગવે છે અને સ્કૂલ ખૂબ સરસ બનાવી છે. તો એક વખત વાલી સાથે સ્કૂલમાં આવો અને એક સ્કૂલના વેકેશન અત્યારે પડવા જઈ રહ્યું છે અને આવતા દિવસમાં એડમિશન કે પ્રવેશ મેળવવા માગતા હોય તો તાત્કાલિક પ્રવેશ મેળવી લો. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેનાણી, અમરેલી.